જય હિન્દ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, ભારતના સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે BR ગવઈની નિમણૂક કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે ભારતનો સંપૂર્ણ સુપ્રીમ કોર્ટ સાથે BR ગવઈ જીકે બરાબર પૂરી માહિતી લેવાના છે. આવનારી 1 વર્ષ માટે તમામ પરીક્ષાઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો, પહેલાં તમને બતાવી દઉં BR ગવઈ કોણ છે. તો આ છે મિત્રો BR ગવઈનો ફોટો, એની બાજુમાં છે સુપ્રીમ કોર્ટ. હવે આપણે BR ગવઈ વિશે સંપૂર્ણ માહિતી તો BR ગવઈની માહિતીમાં ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ. વિદ્યાર્થી મિત્રો, આ જ વિડીયોમાં આપણે MCQ ટેસ્ટ પણ આપવાના છે બરાબર. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. માત્ર 10 મિનિટ તમારે લઈશું. MCQ ટેસ્ટ પણ દેવાના છે. સુપ્રીમ કોર્ટના ટોપ 30 MCQ ટેસ્ટ સાથે BR ગવઈના પણ ટોપ 30 MCQ ટેસ્ટ. તો 3 થી 4 માર્ક તમારે પાકા કરવાના છે. બંધારણમાં પણ આ જ વિડીયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. કરંટ અફેર્સમાં પણ આ જ વિડીયોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. તો ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બરાબર, જેને ટૂંકમાં આપણે BR ગવઈ તરીકે ઓળખીએ છીએ, 14 મે 2025ના રોજ તેમણે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ બૌદ્ધ અને બીજા દલિત મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે બરાબર. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, દેશના પ્રથમ બૌદ્ધ અને બીજા દલિત મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા છે, જે ભારતના ન્યાયપાલિકા ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હવે પ્રશ્ન એમ છે કે BR ગવઈ ભારતના બીજા દલિત ન્યાયમૂર્તિ એટલે કે CJI બન્યા. તો પ્રથમ દલિત CJI કોણ હતા? તો એમનું નામ યાદ રાખવાનું, KG બાલાકૃષ્ણન બરાબર. આ તમારા બંધારણનો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. KG બાલાકૃષ્ણન ભારતના પ્રથમ દલિત CJI હતા. વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો, CJI જે છે આપણા BR ગવઈ, એમનો જન્મ ક્યાં થયો હતો? તો 14 નવેમ્બર 1960 14 નવેમ્બર 1960ના રોજ અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે એમનો જન્મ થાય છે. કાયદાકીય કારકિર્દીની વાત કરીએ તો 1985માં વકીલ તરીકે તેમણે પ્રવેશ કર્યો. 2003માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા. 2019માં સુપ્રીમ કોર્ટના નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તેમનો કાર્યકાળ 14 મે 2025થી 23 નવેમ્બર 2025 સુધીનો રહ્યો. પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તેઓ RS ગવઈના પુત્ર છે, જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગવઈના નેતા અને પૂર્વ રાજ્યપાલ હતા. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને એમના જીવન વિશે મળી ગઈ. હવે એમના વાત કરીએ મહત્વપૂર્ણ ચુકાદા. તો નોટબંધી વાત કરીએ મિત્રો, 2016ની નોટબંધીને બંધારણીય માન્યતા આપતી ચુકાદામાં ભાગ લીધો. ઇલેક્ટ્રોલ બોન્ડ્સની વાત કરીએ તો રાજકીય દાનની પારદર્શિતા માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો એમણે. બુલડોઝર ન્યાયની વાત કરીએ તો પ્રશાસનની મનમાની સામે ન્યાયની ક્ષમતા અને નિયમિતતાને મહત્વ આપતો ચુકાદો એમણે આપ્યો હતો. માસિક પગારની વાત કરીએ તો 2,80,000 રૂપિયા અન્ય ભત્તાઓ સિવાય એમને પગાર મળશે. ધર્મ અને વારસાની વાત કરીએ તો તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પ્રેરિત છે. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી મળી ગઈ આપણને BR ગવઈના જીવન વિશે. મિત્રો, હવે આપણે આવીએ MCQ ટેસ્ટ પર. તો ફ્રેન્ડ, MCQ ટેસ્ટ પર આવીએ એના પહેલાં એક્ઝામ આવી રહી છે LRD. 1 મહિનો બાકી છે અને ટેસ્ટ સિરીઝ મિત્રો સંપૂર્ણ વિષયની ટોપિક વાઇઝ ટેસ્ટ તમને અહીંયા મળી જશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એપ્લિકેશનની લિંક મળી જશે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો ત્યાંથી પણ મળી જશે. મિત્રો, આમાં તમને ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, ગુજરાત પાક્ષિક બરાબર, વ્યક્તિ વિશેષ, તમામ વિષયની ટેસ્ટ મળશે. ફોર એક્ઝામ્પલ આપણે આવીએ ભારતના બંધારણમાં, તો આ જો મિત્રો બંધારણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. સંપૂર્ણ બંધારણની ટેસ્ટ આની અંદર અપડેટ થઈ ગઈ છે. તમે ગુજરાતના ઇતિહાસ પર આવશો તો સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ મિત્રો આમાં અપડેટ થઈ ગયો છે બરાબર. કમ્પ્યુટર જીકે પર આવશો તો સંપૂર્ણ કમ્પ્યુટર આમાં અપડેટ થઈ ગયો છે. મિત્રો, આ એપ્લિકેશનમાં તમારે ટેસ્ટ કેવી રીતના આપવાની એની માહિતી આપું. જો તમે કરંટ અફેર્સમાં જાઓ તો ગુજરાત બજેટ 2025માં તમે ગયા, ટેક ટેસ્ટ કરશો, સ્ટાર ટેસ્ટ કરશો, તો મિત્રો આવી રીતના પ્રશ્નો આવશે બરાબર. આવી રીતના તમે જવાબ આપી શકો. આવી રીતના તમે જવાબ આપો, સબમિટ કરશો મિત્રો, રિઝલ્ટ મળશે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે તરત જ. કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કેટલો ટાઈમ લીધો છે, સોલ્યુશન પણ તમને અહીંયા જ મળી જશે બરાબર. અહીંયા જ તમને સોલ્યુશન પણ મળી જશે. તો ડેલી 10,000 વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર ટેસ્ટ આપી રહ્યા છે. વિદ્યાર્થી વાંચે બધા છે, પણ આપણને કેટલું આવડે એના માટે આપણે ટેસ્ટ આપવી પડે. અને મિત્રો, અહીંયા ટાઈમ પ્રમાણે તમને ટેસ્ટ મળશે બરાબર. ટાઈમ પ્રમાણે દરેક વિષયની ટાઈમ પ્રમાણે ટેસ્ટ મળશે. અલગ અલગ વિષય માટે અલગ અલગ પેમેન્ટ કરવાનું નથી. કોઈ પણ એક વિષય પર તમે પેમેન્ટ કરશો તો આખી એપ્લિકેશન બધા જ વિષયો ખુલી જશે બરાબર. આ સબસ્ક્રિપ્શન ટાઈપ છે મિત્રો. અલગ અલગ વિષય માટે અલગ અલગ પેમેન્ટ નથી કરવાનું. એક વખત કરશો તો આખી એપ્લિકેશન ઓપન થઈ જશે. સાથે 1 વર્ષના કોર્સ પર
6 મહિનાનું કરંટ અફેર ફ્રી છે, બરાબર. માત્ર 499માં તમે 1 વર્ષ સુધી આ એપ્લિકેશન વાપરી શકો. રોજ નવી ટેસ્ટો અપડેટ થાય છે, રોજ કરંટ અફેર્સ અપડેટ થાય છે, રોજ અલગ અલગ વિષયની ટેસ્ટો અપડેટ થાય છે. કોન્સ્ટેબલનો પૂરો સિલેબસ મિત્રો આની અંદર આવી જશે. તો આવી રીતના તમે ટેસ્ટ આપો, જો ઉપર ટાઈમ પણ ચાલે છે. ફોર એક્ઝામ્પલ આપણે 25 પ્રશ્ન માટે લીધા છે 15 મિનિટ, તો તમે ટાઈમ સાથે ટેસ્ટ આપી શકો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અલગ અલગ વિષય માટે અલગ પેમેન્ટ કરવાનું નથી. 1 મહિનાના 189 છે, 1 વર્ષના 499 છે, અને 1 વર્ષ પર તમને 6 મહિનાનું એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જેની કિંમત 150 રૂપિયા છે, બિલકુલ ફ્રી આપવામાં આવશે. 9510411961 પર કોન્ટેક્ટ કરો. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ હવે આજના. તો મિત્રો આપણો ટોપિક છે આજનો શું છે? સુપ્રીમ કોર્ટ, બરાબર. સુપ્રીમ કોર્ટ અને નવા જે ચીફ જસ્ટિસ બન્યા છે એની વિશે આપણે માહિતી લેવાના છે. તો સુપ્રીમ કોર્ટની મિત્રો વાત કરી રહ્યા છે આપણે. ક્વેશ્ચન નંબર 1 છે, બંધારણના કયા ભાગમાં સુપ્રીમ કોર્ટ અંગે જોગવાઈ કરવામાં આવી? કયા ભાગમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભાગ 5. બંધારણના કયા ભાગમાં? ભાગ 5માં સુપ્રીમ કોર્ટ વિશે જોગવાઈ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? બરાબર. હવે હાલમાં જ BR ગવઈ નવા ચીફ જસ્ટિસ બન્યા છે, તો એમની નિમણૂક કોણે કરી છે? રાષ્ટ્રપતિએ, બરાબર. એમ તો મિત્રો કોલેજિયમ સિસ્ટમથી થાય છે, પણ છેલ્લો જે સિક્કો છે રાષ્ટ્રપતિનો લાગે. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને મુખ્ય ન્યાયાધીશ, બરાબર, આ છે મિત્રો મુખ્ય ન્યાયાધીશ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો એ પણ રાષ્ટ્રપતિ કરે. અને અન્ય ન્યાયાધીશ જે છે મિત્રો એમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વર્તમાનમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? વર્તમાનમાં કોણ છે મુખ્ય ન્યાયમૂર્તિ? તો મિત્રો ભૂષણ રામકૃષ્ણ ગવઈ હાલમાં બન્યા છે, બરાબર. હાલમાં બન્યા છે. 14 તારીખે એમણે શપથ લીધી છે. ભૂષણ રામકૃષ્ણ ગવઈ અથવા તો BR ગવઈ તરીકે પણ તેઓ ઓળખાય છે. ભારતના બીજા નંબરના દલિત CJI બન્યા છે. પ્રથમ બૌદ્ધ CJI બન્યા છે, બરાબર. આપણે સંપૂર્ણ માહિતી તમને આગળ આપી હતી. BR ગવઈ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા? હવે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. 52મા નંબરના, બરાબર. 52. તમામ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે BR ગવઈ. ભારતના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? તો મિત્રો સંજીવ ખન્ના. BR ગવઈએ સંજીવ ખન્નાની જગ્યા લીધી છે. 51મા હતા સંજીવ ખન્ના. ભારતના બંધારણના કયા આર્ટિકલમાં ભારતના સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે? તો મિત્રો આર્ટિકલ 124, બરાબર. આર્ટિકલ 124માં ભારતના બંધારણમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે. સ્વતંત્ર ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના સમયે કુલ કેટલા ન્યાયાધીશ હતા? તો 8 ન્યાયાધીશ હતા જે સમયમાં આપણો દેશ આઝાદ થયો હતો તે સમયમાં. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં કુલ કેટલા ન્યાયાધીશ છે? તો 34. વર્તમાનમાં છે 34. 34 ન્યાયાધીશ છે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? તો સંસદ પાસે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની જે છે સંસદ પાસે. આ સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ મહિલા, બરાબર. સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? મુખ્ય નહીં પણ ન્યાયાધીશ. મિત્રો ફાતિમા બીબી. જો અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા, ફક્ત ન્યાયાધીશ પૂછવામાં આવ્યું છે, મુખ્ય ન્યાયાધીશ પૂછવામાં આવ્યું નથી, બરાબર. ફક્ત ન્યાયાધીશની વાત કરવામાં આવી છે, તો એ હતા ફાતિમા બીબી. બંધારણના કયા આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે? તો આર્ટિકલ 124 આમાં રાઈટ આન્સર થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેટલી ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે? તો રાઈટ આન્સર છે 65 વર્ષ, બરાબર. 65 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે છે પોતાના હોદ્દા પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે? તો એ પણ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ રાઈટ આન્સર છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પગાર શામાંથી આપવામાં આવે? મિત્રો તમામ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રશ્નો તમને એપ્લિકેશનમાં મળશે, બરાબર. ટોટલ સબ્જેક્ટની ટોપિક વાઇઝ ટેસ્ટ તમને ત્યાં મળશે. ભારતની સંચિત નીતિ આમાં રાઈટ આન્સર થશે. ભારતનું સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલું છે? તો મિત્રો દિલ્હીમાં આવેલું છે સુપ્રીમ કોર્ટ. ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે છે? તો સુપ્રીમ કોર્ટ ધરાવે છે. બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ ધરાવે છે. ભારતની સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ જે કાણિયા. સ્ટારમાં કરજો મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે. હરિલાલ જે કાણિયા. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા કાયદા અનુસાર થઈ હતી?
તો ભારત સરકાર અધિનિયમ 1935, બરાબર, ભારત સરકાર અધિનિયમ 1935. વર્તમાન સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારતમાં કયા કાયદા આધારિત છે? તો ભારત સરકાર અધિનિયમ 1935 આમાં રાઈટ આન્સર થશે. ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં એડ હોક ન્યાયાધીશ એટલે કે તદર્થ ન્યાયાધીશની નિમણૂક કયા દેશની ન્યાય પ્રણાલીથી પ્રેરિત છે? તો મિત્રો ફ્રાન્સ આમાં રાઈટ આન્સર થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત કરેલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછા 10 વર્ષ, બરાબર, ઓછામાં ઓછા 10 વર્ષ રાઈટ આન્સર છે. જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ કામ કરે છે. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું છે? મોહમ્મદ હિદાયતુલ્લાહ, બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, મોહમ્મદ હિદાયતુલ્લાહ રાઈટ આન્સર થશે. સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાનો અધિકાર કોનો છે? તો ભારતની સંસદનો. સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક કામકાજ માટે કઈ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે? તો મિત્રો અંગ્રેજી રાઈટ આન્સર છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી વિવાદ કોની આગળ રજૂ કરવામાં આવે? તો ભારતના સુપ્રીમ કોર્ટની આગળ રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ કોની ભલામણથી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોને હટાવી શકે છે? તો મિત્રો સુપ્રીમ કોર્ટ રાઈટ આન્સર થશે. લાભનું પદ કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું? તો ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા. મિત્રો તમને પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ટોટલ ન્યાયાધીશ કેટલા છે? તો 33 ન્યાયાધીશ છે પ્લસ 1 મુખ્ય ન્યાયાધીશ એટલે કે 34ની સંખ્યા છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.